આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓએમજી પ્રાઇમમાં। તો આજના પવિત્ર દિવસે એટલે ઉત્તરાયણ, તો આજનો એક દાનનો દિવસ છે। ત્યારે આજે લીંબડી તાલુકાનું એક ગામડું છે કુટડી ગામ, ત્યાં આપણે આવેલા છીએ અને અહીંયા એક જીવ પ્રેમી જે પોતે 24 કલાક જે આજુબાજુના કોઈ પણ વિસ્તારની અંદર જે પશુ હોય છે તેને તકલીફ પડતી હોય તો એમને કોલ કરે એટલે આ ગ્રુપ પહોંચી જાય છે। તો આજના દિવસે આપણે આ ગ્રુપ સાથે મુલાકાત કરશું, તેમજ આ ગ્રુપ કઈ રીતની સેવા કરે છે તેની થોડી વાત કરીશું। તો આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ ઓએમજી પ્રાઇમ, તો મારી ચેનલ લાઇક અને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। સાથે સાથે જે આ સેવાનો વિડીયો છે જાજા લોકો સાથે શેર કરજો। તો આ જીવ પ્રેમી ગ્રુપ છે તેમની જોડે આપણે થોડી મુલાકાત લઈશું। નમસ્કાર સાહેબ, આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓએમજી પ્રાઇમમાં। તો જીવ પ્રેમી આપનું ગ્રુપ છે ઊંટડીનું, તો આપ આ કઈ રીતની સેવા કરો છો એની થોડી વાત કરશો સાહેબ? એમાં એવું છે સાહેબ કે મારું નામ દિનેશ મકવાણા, ઊંટડી। યુટ્યુબ ચેનલમાં તમે આવેલા છો અને આજના પવિત્ર દિવસે, ઉત્તરાયણના દિવસે આજે કરુણા અભિયાનનો કેમ્પ રાખેલ છે। તો ત્યાં પક્ષીઓની સેવા કરવા અને એ સિવાયનું અમે લોકો કૂતરાનું અને બિનવારસી કોઈ પણ પશુ પક્ષી જનાવર હોય છે એની ટ્રીટમેન્ટ કરવી છે, દરેક રીતે પ્રવૃત્તિ કરવી છે, આ એની સેવા કરવી। ખૂબ ખૂબ ધન્યવાદ। એટલે સાહેબ આમ કઈ રીતે તમારો એવો નંબર હશે કે જે લોકો આવે, દાખલા તરીકે કોઈ ગાય હોય છે એને કોઈ મતલબ એક્સિડન્ટ થયું કોઈ વાહનથી, તો એ તમારો કઈ રીતે કોન્ટેક્ટ કરીએ છે? અમારો કોન્ટેક્ટ નંબર છે, અથવા તો માનો કે જેવા કે તમારી જેવા લોકો હોય તો એવડે કોન્ટેક્ટ કરીને એમનો નંબર મારો ત્યાં આપી દે છે અને મારો કોન્ટેક્ટ થઈ જાય છે। એટલે જ્યાં તમારું ગ્રુપ છે 24 કલાક કન્ટિન્યુ બરાબર છે। નંબર અને મારો નંબર છે 9106171903, આ મારો નંબર છે। આજે સાહેબનો નંબર છે 9106171903 આ સાહેબનો નંબર છે। તો જે મારી આ ચેનલ ડિસ્ક્રિપ્શન જે છે એમાં હું નાખી દઈશ। તો આપના વિસ્તારની અંદર અથવા આપના ગામની આજુબાજુમાં જે કોઈ પશુ પંખીને કોઈ તકલીફ પડતી હોય તો આ જીવ પ્રેમી ગ્રુપ છે તેની મુલાકાત અવશ્ય ને અવશ્ય તમે લેજો। સાથે સાથે હું અમારા જે પણ આ યુટ્યુબ ચેનલ છે એમાં સાહેબનો નંબર પણ નાખી દઈશ, અને આપ આ નંબરથી આજુબાજુમાં કોઈ પણ પશુ પક્ષી તેમજ જે ગાય છે, ભેંસ છે કે અન્ય કોઈ પણ પશુને કોઈ તકલીફ થતી હોય અથવા એને એક્સિડન્ટ થતાં કોઈ થયું હોય ને ઈજા, તો આ નંબરથી આપણે કોન્ટેક કરીશું, તેમજ આ પશુને આપણે બચાવવાનો એક પ્રયત્ન કરીશું। તો આ બિનવાસી હોય, જેને કોઈ માલિક ન હોય, એવા કોઈ પણ પશુ હોય તો એને આ જે ગ્રુપ છે એ સેવા પૂરી પાડે છે અને તેમને સરસ મજાનું જે હાજુ પણ કરી દે છે। તો આ ગ્રુપને આપણે મળી રહ્યા છીએ, તો સાથે બીજા કોઈ ભાઈ ગ્રુપનો અવશ્ય ને અવશ્ય મુલાકાત લેશું। સાથે સાથે આ ગ્રુપે આપ સૌ લોકોને તેમજ મને પણ પ્રેરણા આપી છે કે આવા ગ્રુપ પાસેથી આપણે ઘણું શીખવાનું છે। આપણી આજુબાજુમાં કોઈ કૂતરું હોય કે કોઈ અન્ય પશુ પક્ષી હોય કે પશુ હોય તો જેને તકલીફ થતી હોય તો આપણે એને સાજું કરવાની તેમજ મદદ કરવાનું ભૂલતા નહીં, કારણ કે જીવ સૃષ્ટિનું રચના ભગવાને કરી છે। તો જ્યારે પશુ બચશે તો મનુષ્ય પણ બચી શકશે, કારણ કે પશુનું કામ છે, જ્યારે આપણે જે ખેડૂત ભાઈઓ છે આપણે ખબર છે કે જે નાની ઈયળો હોય આ છે આપણે બચાવતું હોય છે, તો પશુ પંખી તેમજ મનુષ્યનું એક ચક્ર છે એની સાથે આપણે જોડાયેલા છીએ। તો પશુ પંખીનો અત્યારે ટેકનોલોજી તેને વૈજ્ઞાનિક અલગ દવાઓથી નાશ કરતા હોય છે અને આપણા પશુઓ એના હિસાબે જે ખાવાથી નાશ પામે છે। તો આપણે ઓર્ગેનિક ખેતીનો ઉપયોગ કરી આ પશુ પક્ષીને બચાવવાનો એક પ્રયત્ન કરીશું। સાથે સાથે જે પણ આપણી યથાશક્તિ રોટલી છે, ઘઉં છે, ચોખા છે, અન્ય જે પણ આપણે અનાજ છે તે થાળીમાં નાખશું તો એ પશુને પણ એનું પેટ ભરાઈ જશે, કારણ કે ભગવાને ગીતામાં પણ કીધું છે કે જે પણ આપણે કમાતા હોય એનો 10મો ભાગ આપણે આવા સેવાની અંદર વાપરવો જોઈએ। તો આપણે આવું એક નાનું એવું સેવાનું કાર્ય પણ કરીશું। તો આવી રીતે મારી ચેનલની અંદર આવા ધાર્મિક સેવાકીય સંસ્થાઓના વિડીયો આવે છે। તો મારી ચેનલનું નામ છે ઓએમજી પ્રાઇમ, તો મારી ચેનલ લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે સાથે આ ગ્રુપનો પણ આભાર માનીએ અને આ ગ્રુપ આવી જીવદયા પ્રેમ જીવ પ્રેમી જે ગ્રુપ છે તેમને પણ ખૂબ અભિનંદન આપીએ અને જે ગ્રુપને
ખૂબ ખૂબ અભિનંદન આપ તેમજ ભગવાનને પ્રાર્થના કરીએ કે આ ગ્રુપ છે આવું નવું કામ કરતા રહે તેમજ તેમના પરિવારને પણ ભગવાન સુખ શાંતિ અને સંમતિ આપે અને એમના જીવનમાં ભગવાન હંમેશા ગ્રુપને આનંદ આપે ભગવાન એવી પ્રાર્થના કરીએ. સાથે સાથે એક બીજી પણ વાત કરી તો 22મી જાન્યુઆરી એટલે વિશ્વના હિન્દુને માટે એક ગર્વનો દિવસ એટલે 22મી જાન્યુઆરી છે. તો આપણે જે પણ ગામમાં રહેતા હોય આપણે લોકો અયોધ્યા તો જઈ શકવાના નથી પણ આપણા ગામને 22મી જાન્યુઆરીએ અયોધ્યા બનાવશું, આપણા ગામને શણગારીશું તેમજ આપણા જે પણ મંદિરો છે સરસ મજાની આરતી ધૂન પણ કરીશું. સાથે સાથે આપણું જે ઘર છે ત્યાં રંગોળી તોરણ બાંધીશું અને 22મી જાન્યુઆરી એક નવું દિવાળી તેમજ બેસતું વર્ષ પણ મનાવશું અને વિશ્વને પણ ખબર પડી જાય કે આપણા એવા રામ ભગવાનનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે અને એનું જે આયોજન સરસ મજાનું અયોધ્યામાં થવાનું છે. તો આ જેનું લાઈવ ટેલિકાસ્ટ આપણે ટીવીમાં પણ આવવાનું છે તો એ પણ આપણે જોશું. તો સાથે સાથે ગ્રુપ સહિત આપણે શ્રીરામ ભગવાનની જય જયકાર કરીશું. સાથે સરસ મજાનું અહીંયા ઉટડી ગામની અંદર ઉટડિયા હનુમાન છે એ પવિત્ર અને સરસ મજાનું મંદિર છે અને આ દાદાના પણ દર્શન કરવા અચૂક ને અચૂક આવજો કારણ કે હું પોતે આની પહેલાંનો એક વિડીયો મેં બનાવ્યો છે અને સૌ લોકોએ દાદાના દર્શન પણ કર્યા છે. તો આપ સૌને મારી અપીલ છે કે જરૂર ને જે ઉટાડિયા હનુમાનજી દાદા છે તેમના દર્શન કરવા અચૂક ને અચૂક આવજો. તો સાથે સાથે જે પણ આ ગ્રુપના મેમ્બરો છે તેમ સાથે આપણે શ્રીરામ ભગવાનનો જય જયકાર કરીશું અને પછી આપણે વિડીયોની પૂર્ણાહુતિ કરશું. જય જય શ્રીરામ, જય જય શ્રીરામ. ભારત માતા